ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। મહેસાણા, અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। અત્યાર સુધીમાં આ વાયરસ સામે કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી, જેના કારણે સાવચેતી જ સૌથી મોટો બચાવ માનવામાં આવી રહ્યો છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી 63 શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા। આ પોઝિટિવ કેસોમાંથી 8 દર્દીઓના મૃત્યુ થયા છે। રાજ્યમાં લગભગ 20 વર્ષ બાદ પુખ્ત વયના દર્દીઓમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે। રિપોર્ટમાંથી ક્યાંય જોવા નથી મળ્યું, છતાં આરોગ્યની ટીમને દરેક સિવિલ હોસ્પિટલ, CHC સેન્ટરથી ઉપરની બધી હોસ્પિટલ, મેડિકલ કોલેજોમાં કડકમાં કડક સૂચના આપવામાં આવી છે। કોઈ પણ આવું શંકાસ્પદ બાળક દર્દી આવે તો તુરંત જ એમને પહેલાં તો ચાંદીપુરા છે કે નહીં એ બાદમાં પણ એમને ઘનિષ્ઠ સારવાર થાય એ બહુ જરૂરી છે ને એ કરી રહ્યા છે। એના હિસાબે 2 પોઝિટિવ બાળકોને રજા હોસ્પિટલમાં આપી દેવામાં આવી છે।